અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતા, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, ને સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? અને જીવનમાં સાહજિકતા આટલી હોવી જોઈએ. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે, સવારનો સમય હતો, સામે રસ્તો હતો, ખુશનુમા વાતાવરણ હતું, મારી કાર લઈને હું નીકળી પડ્યો ફરવા માટે, પણ કારના અવાજમાં માંડ્યો ફેર પડવા. થોડી વારમાં મોટર અટકીને ઊભી રહી. મેં મારી સમજણ પ્રમાણે ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ ચાલુ ન થયું. એમાં એક ગામડીઓ નીકળ્યો, ગાડું લઈને, ખેડૂત નીકળ્યો. તો મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દેશો? બોલો કે પહોંચાડી દઉં. એણે ગાડામાંથી દોરડું કાઢીને હેનરી ફોર્ડની કાર બાંધી દીધી ગાડા વાહે, અને ઢળીને ગેરેજે લઈ ગયો. ઓલે રિપેર કરી દીધી. ફોર્ડે એનું બિલ ચૂક્યું ને આ ફાર્મરને $10 નોટ આપી. બોલો કે ના સાહેબ મારે નથી જોતા. તો કે નહીં, લ્યો ને લ્યો. તોય એને ના પાડીને એટલે ફોર્ડે કીધું કે ભાઈ સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. તો ઓલા ખેડૂતે શું કીધું ખબર છે? સાહેબ તમે ગમે હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી જ પાછી. હેનરી ફોર્ડ ઉતરે ને હિથ્રો એરપોર્ટમાંથી, તો કાઉન્ટર ઉપર જઈને કે ભાઈ સસ્તી હોટલોની યાદી આપશો? બોલો કે સાહેબ એ ઓળખી ગયો તરત કે આ તો હેનરી ફોર્ડ છે. સાહેબ આપના દીકરા દીકરીઓ આવે છે ને મોંઘામાં મોંઘી હોટલની પહેલી તપાસ કરે, આપ સસ્તી હોટલનું પૂછો? એટલે ફોર્ડે કીધું કે એમને પોહાય કરોડપતિના દીકરા દીકરી છે, હું ગરીબ ખેડૂતનો દીકરો, મને ન પહોંચે. આ દેવતરની સાર્થકતા છે.